નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ડૉક્ટર આંબેડકર આવાસ યોજના વિશે. એક એવી અગત્યની યોજના જે ગુજરાતમાં અનુસૂચિત જાતિના સમુદાય માટે પોતાનું પાક્કું અને સુરક્ષિત ઘર બનાવવાનું સપનું ખરા અર્થમાં પૂરું કરે છે. તો ચાલો, કોઈ પણ વિલંબ વગર સીધી જ શરૂઆત કરીએ અને આ યોજનાની તમામ ઝીણવટભરી વિગતોને એકદમ સરળ ભાષામાં સમજીએ. આજે આપણે મુખ્ય 5 મુદ્દાઓ પર ફોકસ કરીશું. યોજનાનો મૂળ હેતુ શું છે, કેટલી આર્થિક સહાય મળે છે, કોણ અરજી કરી શકે છે, કયા દસ્તાવેજો જોઈશે અને છેલ્લે ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા. તો ચાલો, સૌથી પહેલા શરૂઆત કરીએ આપણા વિભાગ 1થી. યોજનાનો ઉદ્દેશ્ય એટલે કે જીવન ધોરણમાં સુધારો. જો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ પહેલનો મુખ્ય ટાર્ગેટ એકદમ સ્પષ્ટ છે. જે અનુસૂચિત જાતિના પરિવારો પાસે પોતાનું ઘર નથી અથવા તો જેઓ અત્યંત ગરીબ છે અને ફૂટેલા કાચા મકાનોમાં રહે છે, તેમને પોતાનું પાકું ઘર બનાવવા માટે સીધી આર્થિક મદદ કરવી. અહીં હેતુ માત્ર પૈસા આપવાનો જ નથી, પણ તેમને એક સુરક્ષિત છત આપીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો છે. કારણ કે પોતાનું એક પાકું ઘર હોય ને, તો સુરક્ષાની સાથે સાથે જીવનમાં એક અલગ જ આત્મવિશ્વાસ આવે છે, ખરું ને? હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. આર્થિક સહાયની વિગતો અને ફંડિંગ સ્ટ્રક્ચર. ચાલો જોઈએ કે ખરેખર કેટલી મદદ મળે છે. આંકડો નોંધી લેજો, પૂરા 1,20,000 રૂપિયા. જી હા, આ યોજના હેઠળ મકાન બાંધવા માટે કુલ 1,20,000 રૂપિયાની માતબ્બર રકમ ફાળવવામાં આવે છે. ઘર બનાવવાના ખર્ચને જોતા આ એક બહુ જ મોટો અને નિર્ણાયક આર્થિક ટેકો કહી શકાય, જેનાથી બાંધકામનો મોટો હિસ્સો સરળતાથી પાર પાડી શકાય છે. હવે અહીં એક વાત ક્લિયર કરી લઈએ કે આ પૂરેપૂરી રકમ એકસાથે નથી મળતી. તેને 3 અલગ-અલગ તબક્કામાં વહેંચવામાં આવી છે. સૌથી પહેલાં, જ્યારે પાયો ખોદીને બાંધકામ શરૂ થાય ત્યારે 40,000 રૂપિયાનો પહેલો હપ્તો મળે છે. ત્યારબાદ જ્યારે બાંધકામ લિન્ટલ લેવલ સુધી એટલે કે છત ભરવા સુધી પહોંચે ત્યારે સૌથી મોટો બીજો હપ્તો મળે છે, 60,000 રૂપિયા. અને છેલ્લે જ્યારે મકાનનું કામ સંપૂર્ણ રીતે પૂરું થઈ જાય ત્યારે બાકીના 20,000 રૂપિયાનો અંતિમ હપ્તો ચૂકવાય છે. આ રીતે ટુકડે પૈસા મળવાની પદ્ધતિ એ સુનિશ્ચિત કરે છે કે બાંધકામનું કામ નાણાંના અભાવે ક્યારે પણ અટકે નહીં. ચાલો, હવે ત્રીજા અને બહુ જ અગત્યના વિભાગ પર જઈએ. કોણ અરજી કરી શકે છે અને પાત્રતાના માપદંડો શું છે? આ સહાય મેળવવા માટેના અમુક બેઝિક નિયમો છે જે ધ્યાનમાં રાખવા જ પડે. પહેલું, અરજદાર મૂળ ગુજરાતના વતની હોવા જોઈએ અને અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીમાં આવતા હોવા જોઈએ. બીજી સૌથી અગત્યની શરત એ છે કે અગાઉ રાજ્ય સરકારની અન્ય કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ. મતલબ કે આ સહાય ખાસ એવા લોકો માટે જ છે જે પહેલીવાર ઘર માટે સરકારી મદદ લઈ રહ્યા છે, જેથી નવા પરિવારોને તેનો સીધો લાભ મળી શકે. અને હા, હાલની રહેઠાણની સ્થિતિ બહુ મેટર કરે છે. જો પરિવાર પાસે પહેલેથી જ પોતાનું કોઈ પાકું અને મજબૂત મકાન હોય તો તેઓ આ યોજના માટે પાત્ર નથી. પણ બીજી તરફ, જો પરિવાર સાવ ઘરવિહોણો છે અથવા તો સાવ કાચું અને જર્જરિત મકાન છે જેને તોડીને નવું બનાવવું જ પડે એમ છે, તો જ તેઓ આ સહાય માટે સંપૂર્ણપણે હકદાર બનશે. સીધી વાત છે, જેને સૌથી વધુ જરૂર છે મદદ ત્યાં જ પહોંચવી જોઈએ. આવક મર્યાદાની વાત કરીએ તો અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ નથી રાખવામાં આવ્યો. ચાહે ગામડામાં રહેતા હોઈએ કે શહેરમાં, બંને વિસ્તારો માટે મહત્તમ વાર્ષિક આવક મર્યાદા 6 લાખ રૂપિયા જ નક્કી કરવામાં આવી છે. એટલે કે પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. આ સમાન નિયમથી દરેક વિસ્તારના ગરીબ પરિવારોને એક સરખી તક મળે છે. તો હવે ડોક્યુમેન્ટ્સ વિશે વાત કરીએ. આપણો ચોથો વિભાગ, જરૂરી દસ્તાવેજોનું ચેકલિસ્ટ એકત્ર કરવું. કોઈ પણ સરકારી કામમાં ડોક્યુમેન્ટ્સ બહુ જ અગત્યના હોય છે. આપણે આ લિસ્ટને યાદ રાખવા માટે 4 ભાગમાં વહેંચી દઈએ. પહેલું, ઓળખના પુરાવા, જેમાં આધાર કાર્ડ, જાતિનો દાખલો અને રેશન કાર્ડ જોઈશે. બીજું, આર્થિક પુરાવા માટે આવકનો દાખલો અને બેંકની પાસબુક અથવા તો કેન્સલ કરેલો ચેક. ત્રીજું અને સૌથી અગત્યનું, જમીનના દસ્તાવેજો, જેમાં જમીન માલિકીનો પુરાવો અને ખાસ યાદ રાખજો, તલાટીની સહીવાળો જમીનનો ચતુષ્કોણ નકશો તો ફરજિયાત જ છે. અને છેલ્લે એક કાનૂની સોગંદનામું, જેમાં સ્પષ્ટ લખેલું હોય કે અગાઉ કોઈ આવાસ યોજનાનો લાભ નથી લીધો. બસ આટલા ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લીધા એટલે અરજીનું કામ એકદમ આસાન. અને હવે આપણો છેલ્લો 5મો અને સૌથી પ્રેક્ટિકલ વિભાગ, ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી.
અહીં એક બહુ મોટા રાહતના સમાચાર એ છે કે આ આખી પ્રક્રિયા 100% ઓનલાઈન છે. એટલે સરકારી કચેરીઓમાં ફાઇલો લઈને ધક્કા ખાવાની કોઈ જ ઝંઝટ નહીં. અરજદારે ફક્ત સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને જ બધું કામ કરવાનું રહે છે. આ સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયાથી સમય તો બચે જ છે, પણ સાથે સાથે પારદર્શિતા પણ જળવાઈ રહે છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે અરજી કરવાના સ્ટેપ્સ શું છે. આ 5 સ્ટેપ્સ બહુ જ સિમ્પલ છે. જો પહેલીવાર પોર્ટલ વાપરી રહ્યા હોઈએ તો સૌથી પહેલાં નવું એકાઉન્ટ બનાવીને સિટીઝન રજિસ્ટ્રેશન પૂરું કરવું પડે. પછી પોતાના આઈડી પાસવર્ડથી લોગિન કરવાનું. લોગિન થયા પછી ડૉક્ટર આંબેડકર આવાસ યોજના સર્ચ કરીને શાંતિથી આખું ફોર્મ ભરવાનું. ફોર્મ ભરાઈ જાય એટલે આપણે હમણાં જે ડોક્યુમેન્ટ્સની વાત કરી તે બધા જ સ્કેન કરીને અપલોડ કરી દેવાના. અને છેલ્લે બધી વિગતો એકવાર ધ્યાનથી ચેક કરીને ફોર્મ સબમિટ કરી દેવાનું. છે ને એકદમ સરળ પ્રક્રિયા? તો આજના આ સત્રના અંતે એક વિચાર ચોક્કસ આવે કે એક સુરક્ષિત અને પાક્કું ઘર આ પરિવારોના ભવિષ્યમાં કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે. જરા વિચારો, ઘર એ ફક્ત ઈંટ અને સિમેન્ટની 4 દિવાલો નથી હોતી. તે એક પરિવારને શારીરિક સુરક્ષા અને માનસિક શાંતિ આપે છે અને આખા પરિવાર માટે પ્રગતિનો એક અત્યંત મજબૂત પાયો નાખે છે. આ યોજના ખરેખર સમાજના નબળા વર્ગને મૂળમાંથી સશક્ત બનાવવાનું એક બહુ જ મોટું કામ કરી રહી છે. આશા રાખીએ છીએ કે આ આખી માહિતી ખૂબ જ ઉપયોગી અને માર્ગદર્શક સાબિત થઈ હશે. આ રીતે જ નવી જાણકારીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી શીખતા રહીએ અને માહિતગાર રહીએ.